તો આજે આપણે બનાવવાના છે એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી ટોફુની સેન્ડવિચ। તો એના માટે મેં અહીંયા ઝીણી ઝીણી ડુંગળી સમારી લીધી છે। તો હવે મસાલો બનાવવા માટે એક પેનમાં સહેજ તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે મીઠા લીમડાના પાન અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। હવે તેમાં તીખા લીલા મરચાં નાખીશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને સારી રીતે સાંતળી લઈશું। તો ટોફુને બસ આ રીતે ક્રશ કરીને આપણે એડ કરીશું। હવે થોડી વાર માટે સારી રીતે શેકી લઈશું। હવે આપણે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને સહેજ ઘી એડ કરીશું। હવે આપણે આમાં 2 ચમચા દહીં એડ કરીશું અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે ગેસ બંધ કરીને ઉપરથી આપણે ચીઝ એડ કરી દઈશું। તો તૈયાર છે આપણો સેન્ડવિચનો મસાલો। હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું। જો તમારે પણ કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો તૈયાર છે આપણું હેલ્ધી અને ટેસ્ટી ટોફુ સેન્ડવિચ।